हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાને મળે તેવા આપણે નમકીન પારા બનાવીશું। આ પારા છે તમે સવારના નાસ્તામાં બનાવી અને બ્રેકફાસ્ટ કરી શકો તેવો હળવો નાસ્તો છે। તો અહીંયા આપણે અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। તો અહીંયા આ નમકીન પારા છે તે અંદરથી સોફ્ટ છે અને ઉપરથી ક્રિસ્પી લેયરવાળા આપણે બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું। તો અહીંયા મેંદાનો લોટ છે તે મેં વજનમાં 500 ગ્રામ લીધો છે અને આમ જોઈએ તો 4 કપ જેવો મેંદો થશે। તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો અહીંયા તમે પહેલી વાર બનાવતા છો તો આપણે માપ સાથે બનાવીશું એટલે અહીંયા પરફેક્ટ માપનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમારા નમકીન પારા છે તે ફરસાણવાળાની દુકાને મળે તેવા જ આપણા પારા બનશે। તો અહીંયા અમે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલા આપણે અજમા એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। હવે અહીંયા એક ચપટી એટલે કે 1/4 સ્પૂન જેટલું આપણે મીઠા ખાવાના સોડા એડ કરીશું। તેનાથી જે નમકીન પારા છે તે સોફ્ટ એવા બનશે અને ખીલેલા બનશે। તો અહીંયા આપણે મોણ માટે અહીંયા દેશી ઘી લીધું છે। તમારી પાસે ઘી ના હોય તો તેલનું પણ મોણ આપી શકો છો, જે તમે યુઝ કરતા હોય તેનું। તો હવે અહીંયા આપણે મોણ છે તેને આ રીતે હાથથી લોટને મસળી લેવાનો છે અને તેને બરાબર આપણે મિક્સ કરવાનો છે। 5 મિનિટ જેવું થાય એટલે આ મુઠ્ઠીમાં આ રીતે લાડવા જેવો લોટ થઈ જાય એટલે આપણું મોણ અપાઈ ગયું છે। તો તેનાથી આ રીતે તમે મોણ આપશો તો તમારા નમકીન પારા છે તે અંદરથી સોફ્ટ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે અને મહિના સુધી ખાશો તો પણ બગડશે નહીં, એટલા સરસ એવા બનશે। અહીંયા થોડીક ટ્રીક અને ટ્રીપનું ધ્યાન રાખીશું તો આપણા ક્રિસ્પી એવા પારા બનશે। લોટ છે તે બહુ હાર્ડ પણ બાંધવાનો નથી અને એકદમ સોફ્ટ પણ બાંધવાનો નથી, મીડિયમ એવો લોટ બાંધીશું અને લોટ છે તે અડધી કલાક સુધી આપણે તેને રેસ્ટ આપીશું। અને આ પારા ફક્ત 15 મિનિટમાં તમારા ફટાફટ બની જશે। લોટ બંધાઈ ગયા પછી આપણે આ રીતે રેસ્ટ આપવાનો છે। અડધી કલાક જેવો રેસ્ટ આપીશું એટલે લોટ છે તેમાં બેન્ડિંગ આવી જશે। હવે અહીંયા સ્લરી બનાવવા માટે અહીંયા 2 ચમચી મેંદાનો લોટ લીધો છે અને અહીંયા આપણે તેલનો યુઝ કર્યો છે મેં, તમે ઘીનો પણ યુઝ કરી શકો છો। હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। એકદમ સ્લરી છે તે એકદમ પાતળી અને એવી બનાવી લેશું અને બરાબર મિક્સ કરી લેશું, ગાંઠા વયા છે એ રીતે। તો હવે અહીંયા અડધી કલાક થઈ ગઈ છે અને લોટ પણ બરાબર મોણ આવી ગયું છે। તો હવે તેને આપણે લુવા બનાવવાના છે। તો આ રીતે ચપ્પુની મદદથી બરાબર બધા એક સરખા પીસ થાય એ રીતે આપણે કટિંગ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે લુવા કરવાના છે એટલે એકદમ સરસ તમારું મોણ છે તે સરસ એવું આવી જશે। તો અહીંયા આપણા લેયર બનીને રેડી થઈ ગયા છે। તો તમે જોઈ શકો લોટ છે તે એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે। તો અહીંયા 8 થી 9 જેટલા આપણા લુવા બની ગયા છે। તો અહીંયા આ લુવા છે તેને આપણે આ રીતે પતલી એવી રોટલી આપણે બનાવતા હોય એવી રેગ્યુલર બનાવવાની છે। હવે આ લોટ સુકાઈને ડ્રાય ન થાય એના માટે આપણે ઉપર એક વાસણ ઢાંકી દઈશું અને આ રીતે રોટલી વણી લેવાની છે। બધી એકસાથે વણી અને પછી આપણે તેનું પારા બનાવવાના છે। આટલી થિકનેસવાળી આપણે બનાવીશું, બહુ જાડી નહીં ને એકદમ પતલી નહીં, એ રીતે આપણે એકસાથે રોટલી વણી લેવાની છે।
તો અહીંયા એક સાથે બધી વણાઈ ગઈ છે અને આ રીતે આપણે રાખી દેવાની છે. હવે જેમાં જે આપણે સ્લરી બનાવી છે તેને આપણે એડ કરી દઈશું અને તેને બરાબર આપણે લગાડી દઈશું. તેના ઉપર આપણે બીજી આ રીતે રોટલી એડ કરી દઈશું અને તે રીતે બધી રોટલી છે તેને આપણે લેયર કરીશું. તમે 3 અથવા તો 4 રોટલીના લેયર કરી શકો છો. હું અહીંયા 4 રોટલીના લેયર કરું છું. તો તેનાથી નમકીન પારા છે તે લેયરવાળા તો બનશે અને સોફ્ટ પણ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટ એવો આવશે. તો અહીંયા આપણે 4 લેયરવાળા બનાવ્યા છે. હવે એને હળવા હાથે આપણે વણી લઈશું. હવે તેના ઉપર આપણે સ્લરી છે તેને આ રીતે બધા સાઈડ પથરાઈ જાય એ રીતે આપણે લગાડી લઈશું. હવે તેને આપણે વણી લઈશું. હવે અહીંયા આપણે આ રીતે વણી અને તમે જોઈ શકો છો થોડોક લોટ લગાડી અને આ રીતે ચોરસ શેપમાં આપીશું. તો અહીંયા આપણે આ રોટલાની આટલી થિકનેસ રાખવાની છે. હવે અહીંયા મારી પાસે પીઝા કટર છે, તેનાથી આપણે વધારાની સાઈડ છે તેને કટિંગ કરી લઈશું. જો તમારી પાસે પીઝા કટર ન હોય તો ચપ્પુની મદદથી પણ કટિંગ કરી શકો છો. પીઝા કટર હોય તો એકદમ પરફેક્ટ તમારું કટિંગ થશે અને સીધી લાઈન થશે. હવે તેને આપણે પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો પીઝા કટરથી એકદમ સીધી લાઈન થશે. હવે તેને આપણે આ રીતે આડી જે લાઈન છે તેને પણ આપણે કરી લઈશું. તો અહીંયા આપણા પીસ આ રીતે કરી લીધા છે અને તેલ પણ આપણે હળવું ગરમ કરવાનું છે. એકદમ ધુમાડા નીકળે તેવું ગરમ કરવાનું નથી. તો આ નમકીન પારા છે તે ધીમી આંચે આપણે તળવાના છે. તમે જોઈ શકો છો તેલ કેટલું ગરમ થઈ ગયું છે. તેનું ટેમ્પરેચર આટલાથી હોવું જોઈએ અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું. જો હળવા તાપે આપણે નમકીન પારા તળીશું તો આપણા પારા છે તે એકદમ લેયર એવા ખુલી જશે. તો તેને આપણે 5 મિનિટ જેવું અથવા તો 7 મિનિટ જેવા આપણે એને સાતળીશું. તો તમે જોઈ શકો છો લેયર છે તે ઓટોમેટિક ખુલી જશે. જેમ સતળાશે એમ આપણા લેયર ખુલી જશે. તો અહીંયા આ પારા બનાવવા ખૂબ જ ઇઝીલી અને સરળ છે. ટ્રીક અને ટિપ્સ સાથે બનાવશો એટલે તમારા બહાર મળે તેવા સોફ્ટ અને ક્રિસ્પી એવા બનશે ઉપરથી. તો અહીંયા આપણા પારા છે તે સતળાઈ ગયા છે. બ્રાઉન જેવા થાય ત્યાં સુધી થવા દેવાના છે. અહીંયા મારે 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તળાતા. તો તમે જોઈ શકો છો બધા પારા છે તે એકદમ લેયર એવા ખુલી ગયા છે. તો આ રીતે તમે ઘરે નમકીન પારા જરૂરથી બનાવો અને બાળકોને ચા અને નાસ્તામાં તમે સર્વ કરી શકો છો. તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.